હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધાય મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આ બ્લોગ ક્યાં ચાલુ કર્યો આપણે ખબર? આજે ભદ્રેશભાઈની દુકાને. તો આજે આપણે મંગળવાર થઈ ગયો છે અને આપણે છે ને આજે કાલની આપણી ટિકિટ છે, એટલે આપણે થોડા ઘણી ખરીદી બાકી હતી ને, તો કીધું આપણે જાય ભદ્રેશભાઈની દુકાને. અને બપોર થઈ ગયા, બ્લોગ જ આપણે અહીંયા ચાલુ કર્યો. સવારમાં આપણો બ્લોગ ચાલુ જ નહોતો કર્યો. તો ભદ્રેશભાઈની દુકાન આવી ગયા અને જો અમારા દર્શભાઈ શું કહે, હાલો અંદર આવો, બતાવો બધું. જો બતાવો, હાલો. તો શેઠ બે ગયા હે, શું કહે? હા, જો એને વિડીયાનો અપલોડ કરવાનો હોય ને, કામ કરે છે ને. જો માલ હે ને ફૂલ નવો આવી ગયો છે. એકવાર વિઝિટ કરજો ને. અમારે થોડા ઘણી ખરીદી બાકી હતી ને, તો અહીં કરી નાખી છે અને બે ગયા છે બધા. અને દર્શભાઈ અડિયું કાઢે. શું કે હીરવભાઈ? જો શોપે આવી ગયા અને જો ફૂલ ડેમો રાખી દીધો હોય થાળીનો. લે હાલ હાલ હલકું બોલ જલ્દી. સબસ્ક્રાઈબ કરી દો મારા કલે જાઓ. જો કેવું ભદ્રેશભાઈને એને આજે હેરાન કર્યા આપણે, કેમ કે આપણે એને જમવાનું બનાવવા ગયા સ્પેશિયલ. બોલો ઘરે મેં કાંઈ જમવું નથી. આપણે અહીંથી થોડા ઘણું લઈને કટક બટક કરી લઈશું. તો પરાણે અમારા બેન ગયા જમવાનું લેવા. કાંઈ આપણે કરવું નથી કે આપણે રોજનું થયું. આપણે 8 દી રહ્યા આવે. કાલે આપણી ટિકિટ છે, કાલે નીકળી જવાનું. તો જો ફેમિલી, આપણે એને હવે બપોરના કે સાંજના 5 વાગવા આવ્યા છે. આપણે જમીન મસ્ત મજાનો થોડીક આરામ કર્યો હતો અને લેડીઝ ગયા ખરીદી કરવા. તો આપણે અહીંયા બેઠા હતા દુકાને, તો આપણે આવી ગયા છે મનીષભાઈની જો દુકાને. બસ મજામાં. તમે ગયો? જો મનીષભાઈને આવી ગયા. આને તો તમે બધા ઓળખતા જ છો. કોણ કહી દેજો કોમેન્ટ કરીને. કે સુરતમાં ધૂમ મચાવી રહ્યા ને, તો આ એક જો નાની ઉંમરમાં બહુ મોટું નામ છે, હાર્દિક ગુજરિયા હે ને. તો તારો ડાયલોગ તો કહી દે કંઈક. જો હા હાર્દિકભાઈ, જય માતાજી કહી દો બધાને. હા એમ બધા સબસ્ક્રાઈબ કરી દેજો, કહી દો. હા જો હાર્દિકભાઈ અત્યારે ને સુરતમાં બહુ મોટું નામ ધરાવે અત્યારે, યુટ્યુબની માઇલકોટ. નાની ઉંમરમાં એટલે કે મોટું નામ એવું હાર્દિક ગુજરિયા. આપણે મુલાકાત થઈ ગઈ હતી ભદ્રેશભાઈની. અત્યારે જો કસ્ટમર છે ને, તો અત્યારે છે ને અંદર કસ્ટમર એટલે મથે. અને આપણે જો હીરુભાઈ આગો રહેતો, આપણે જો આ હાડી છે ને ખરીદી કરી નાખી હતી. જો હજી નવો જ માલ આવ્યો હતો ને, તો હાડીની આપણે આજ ખરીદી કરી છે સેમ ટુ સેમ. તમારે ખરીદી કરવી હોય ને તો સુરતની માઇલ પર આવી જઈજો. અહીંયા છે ને આ ફેમસ આગળ એક દેરાણી જેઠાણી છે, ઈસ્ટ શેરીમાં છે, રૂપા અરવિંદ સાડી. હે હા નેલા, તું શું કહેતો? વાહ ભાઈ વાહ. ફાઇનલી ફેમિલી, જો આપણે જઈ ગયા ને, હવે જવાનું છે આપણે ઘરે. 6 વાગી ગયા છે અને આપણે ભદ્રેશભાઈ પાસેથી રજા લઈ લઈ. ગરમી ફૂલ થાય, લૂ નથી લાગતી પણ ગરમી બહુ લાગે. તમને કેવી મજા આવી? મજા તો આવે જ ને. સુરતમાં ટૂંકા પડ્યા 8 દી. ટૂંકા પડ્યા મેં તમને પહેલા કીધું કે 10-15 દિવસમાં કરજો તો જ તમને મજા આવશે. અહીંયા 8 દી રહ્યા પણ ટાઈમ ફટોફટ વહી જાય એકદમ. આ ઘેર જ થઈ ને, થઈ ગઈ મહેમાન ગતિ થઈ ગઈ. ઉપાધિ શું કરો? રાત તો આપણે મેં ન કીધું કાંઈ ઉપાધિ નહીં કરવાની. અને હવે નેક્સ્ટ ટાઈમ રાજકોટ આવવાનું. જો તમારે આવવાનું જ છે ને દિવાળીએ. શું કે મનીષભાઈ? હારવાર આવવાનું તમારે. જ્યાં આપણે હાર્દિકભાઈ પપ્પા હે મનીષભાઈ, આપણે હમણાં જે વિડીયો લીધો હતો ને હાર્દિકભાઈનો, અને દર્શભાઈ આપણે ઘરે જવાનું છે. આ બધી હાડી બતાવો, હાલો. આ બધી હાડી બતાવો. હાડી લીધી ને આપણે. હાલો બેન, આવજો. ધ્યાન નથી. હા જવાનું જ હોય ને. હવે રાજકોટ આવો પાછું. રાત ને હવે જાય ને, કાલ પર બપોરે 4 વાગે નીકળી જવું. સુરતમાં મજા આવી કે હું તો મને બહુ મજા આવે સુરતમાં રાજકોટ કરતા. હા કામ મળી રહ્યા. હા
સુરત આવતા રહે. કા ભદ્રેશભાઈ રાજકોટ આવવું હોય ને મારે સુરત આવવું. હવે ભેગું કેમ કરવું? બે ભેગા પાછા થાય નહીં. એક્સચેન્જ કરી દે. એક્શન કરી તો થાય. સીટનું exchange કરી દે. સિટીને એક્શન કરી નાખી પણ ભેગા તો થાય જ નહીં ને પાછા. હે? ભેગા તો પાછા થાય જ નહીં. તો વચ્ચે કાંક ગોઠવ્યું, વચ્ચે વ્યા જાય રેવા. ચાલો ભાઈ ભદ્રેશભાઈ મળ્યા પછી કાંઈ નહીં, આવજો. સીતારામ. હાલો મનીષભાઈ સીતારામ. રોકાવજો, અવાર મજા આવે. ના ના હવે આઠ દી તો કાઢ્યા હવે હે ને નિરાયતે પાછા આવશે એક દી. હેલો ફેમિલી, જો આપણે ભદ્રેશભાઈ ને અરવિંદભાઈ દુકાનેથી હે ને ઘરે આવતા રહ્યા હોય ને આવીને સીધા હે ને આપણે 8 દી છે ને ત્યાં આજ વારો આવ્યો છે અહીં ઝૂલે બેહવાનો. મસ્ત મજાનો આંબો છે. જો આંબો છે ને કેવડો આંબો છે મારે તમને ઊભું થઈને બતાવવું જો હે. જો આંબો કેવડો છે, કાર કરતા મોટો આંબો છે. જો મસ્ત મજાનો આંબો છે. અને આ બધા ઘર છે ને બધા ઘર આમાંથી કેરી ખાય છે. અત્યારે કેરી નથી આવી, ઉલ્લી ગઈ છે. અમારા સાહેબ આજ ભણવા ગયા હતા ને આજે પહેલી વાર અત્યારે ભેગા થયા. જો ભણવા ગયા હતા ને. હેલો મિત્રો, કેમ છો? ચાલે તો મસ્ત પવન છે એટલે રોહિતભાઈ આપણે બહાર બેસીએ જો. તો બધા મજા આવી ગઈ બહાર બેસવાની. આ છે ને આ ઝૂલે બેવાનું આપણે, કેમ કે આપણે 8 દી આવ્યા ને ઝૂલે બેઠા જ નથી. હાલો દર્શભાઈ બેઠા હું તો મને બેવા દે. જો દર્શભાઈ બે ગયા ઝૂલે. અમારા ભાણાભાઈ જો. હાલો મિત્રો, કેમ છો બધા? હાલો આવું ને ભાણાભાઈ રાજકોટ. રાજકોટ હવે વેકેશન, આ વેકેશન તો છે હવે. બીજા વેકેશન. હવે બીજું વેકેશન કેદી આવે? જો આપણે હે ને આજનો દી છે અહીં સુરતમાં. કાલે પછી આપણે આવા ટાણે ટ્રેનમાં બેઠા છીએ. એટલે એ વિડીયો તમને હું બતાવી સરખો આવે તો. નકર પછી જો આજે આ છેલ્લો દિવસ સુરતમાં મોજ કરવાની છે. રાતે જ્યાં જવું હોય ત્યાં. કાલે પછી આ ટાઈમે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. હા દર્શભાઈ, આજે ડાયરો કરીને બેહવાનું હોય રાતે. સવારે પડે તો ભલે પડે. આવી જાવ જમવા. મસ્ત મજાના જમવા બેસી ગયા છે માસીની ઘરે. સાંજ પડી ગઈ. જો કેરી છે, ઉકળી છે, પ્રસાદી, દાળ મસ્ત મજાની અને શાક બટાકાનું. બધા હીરવાભાઈ જમવા બેસી ગયા. હા હીરવા ખાવું નથી, જો બધા બેસી ગયા જમવા ડાયરો. સાહેબ ચાલો ચાલો કેરી ખાવા. કેસર કેરી હો, દાબાની કેરી છે આપણે, દાબાની પેટી બેટીને નહીં, દાબો દાબાની જ નાખ્યો કેરી. તો. રોહિતભાઈ આવવાના તમારે આખી 1 મણનો દાબો નાખી દીધો છે. મણ એકનો ડબ્બો નાખ્યો તો. પાકી ગઈ જો, જો એકદમ ફૂલ કેરી મસ્ત પાકી ગઈ છે. એટલે ચાલો બધા ઓરિજિનલ હો કેસર. જો અડદની દાળ અને બટાકાનું શાક ને મસ્ત મજાનું જમવાનું માસીએ બનાવી નાખ્યું હોય. જો ને આપણે હવે જમી લઈએ. જમવા માસીનું પાણી, ક્યાં માસીના પાણી બેન? જો આને તો બતારો લે. મારા માસીની પાણકી બેન હે ને અહીંયા જ રહીએ સુરત. જો આ પાણી બેન રહીએ ને આ સુરત જ રહીએ. જો અહીંયા ફેમિલી જો આપણે હાલવા નીકળ્યા હતા ને, જમીન મસ્ત મજાના હાલવા નીકળ્યા હતા ને, તો અહીંયા હે ને મામાદેવનું મંદિર આવી ગયું. આપણે હે ને દર ગુરુવારે જઈએ છીએ, તમને ખબર રહી છે. પણ સુરતમાં જો મામાદેવ બેઠા હે, મંદિર આવી ગયું, તમે દર્શન કરાવજો. જય મામાદેવ. આપણે દર્શન કરી લઈએ અંદર મામાદેવના. જો એટલે બિસ્ટો લઈ લીધી મામાદેવ હાટું. દર્શન કરી લેજો. જય ધોળી ધજાવાળા, જય હો સરકાર, જય હો સરકાર. લો ફેમિલી, જો આપણે હાલવા ગયા હતા અને એના જાજુ હાલવી દીધું. હાલો તો પડે જ ને મિત્રો. કેટલું હાલવી દીધા? ખાઈ પીને તમે અડધી કલાક હાલી આવો આમ હજમ થઈ જાય, એમ મજા આવી થઈ જાય. પણ બીજું હજમ થઈ જાય ઘણું પછી. અને ભાણાભાઈ રોહિતભાઈ લઈ ગયા મામાદેવના મંદિરે આજે હતું ને. મામાદેવ દર્શન કરવા ગયા હતા, મજા આવી. આપણે ગયા ગુરુવારે દર્શન નહોતા થયા, તો આજે હે ને ચાલતા ચાલતા મામાદેવના દર્શન થઈ ગયા. તો પાછું આપણે કાલે તો નીકળી જવાનું. એટલે આજે એક રાત છે ને માસી રાયરે મોજ કરી લઈ દીકરી આયરે. એટલે પછી એને તો દિવાળીએ ભેગા થાય કે ઓલા ઉનાળામાં ભેગા થાય. નક્કી ન કહેવાય. દિવાળીએ તો આવવાનું છે કાંઈ વાંધો નહીં, રાજકોટ દિવાળી આવી ગઈ. જો મસ્ત મજાને હાલીને આવી ગયા રોડ ઉપર. થોડી ગરમી ચડી ગઈ છે. ગરમી ચડી ગઈ. અને વિડીયોને કરી આપણે અહીંયા પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.